હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતથી રીંગણનું ભરતું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં એકદમ ચટાકેદાર લાગે છે। તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે બનાવીશું આજે એક અલગ રીતથી રીંગણનું ભરતું। તો આ ટાઈપનું આપણે રીંગણ લઈશું, તેને આપણે આ રીતના લાંબા લાંબા કટ પાડીશું। ને આ રીતના કટ થઈ જાય તો આપણે એની ઉપર ઓઇલ લગાવી લઈશું। તો આ રીતના તેલવાળો હાથ મારી ને એને આપણે આ રીતના એક જાળી લઈશું ને આ રીતના રીંગણ આપણે મૂકી દઈશું। આપણે ગેસ ઓન કરીશું ને રીંગણને આપણે સારી રીતના કૂક કરી લઈશું। તો રીંગણને આપણે આ રીતના એકદમ ધીમી આંચ પર કૂક થવા દઈશું। તો અહીંયા આપણા રીંગણનો કલર આ રીતના ચેન્જ થઈ ગયો છે। તો રીંગણ આપણું સારી રીતના કૂક થઈ ગયું છે। તો હવે આપણે ગેસને કરીશું બંધ ને એને પડવા દઈશું આપણે ઠંડુ, પછી એની છાલ ઉતારીશું। તો રીંગણ આપણું આ રીતના ઠંડુ પડી ગયું છે। તો હવે આપણે એની છાલ ઉતારી લઈશું। તો ઓઇલ લગાવશો તો આ રીતના આસાનીથી ઉપરની છાલ ઉતરી જશે। તો આ રીતના આપણું રીંગણ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું। તો એને ખાવાની ખૂબ જ મજા આવશે। તો હવે આપણે આ ડીચાને આ રીતના કટ કરી લઈશું। ને હવે આપણે એને આ રીતના મેશ કરી લઈશું। તો આપણે એક નવી જ રીતથી રીંગણનું ભરતું બનાવીએ છીએ ને એમાં આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું, જેથી ખાવામાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો આ રીંગણ આપણું આ રીતના મેશ થઈ ગયું છે। તો હવે આપણે એનો મસાલો બનાવી લઈશું। તો મસાલો બનાવવા માટે આપણે આ રીતના એક પેન લઈશું ને પેનમાં આપણે આ રીતના 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। ને તેલને આપણે ગરમ થવા દઈશું। અહીંયા તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે અહીંયા આપણે લઈશું મીડિયમ સાઇઝની 2 નાની ડુંગળી, જેને આપણે સારી રીતના સાતરી લઈશું। તો અહીંયા આપણે સૂકા મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો એમાં આપણે નાખીશું 2 લીલા મરચાં। તો અહીંયા તીખાશ તમારા પ્રમાણે તમે વધુ કે ઓછું કરી શકો છો। તો અહીંયા આપણે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે। તો અહીંયા લઈશું આપણે આદુ લસણની પેસ્ટ, એને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। તો હવે આપણે આ સ્ટેજ ઉપર વટાણા લીલા એડ કરીશું। આ એક નવી જ રીતથી આપણે રીંગણનું ભરતું બનાવીએ છીએ। તો તમે મારા વિડીયોને પૂરો જોજો, તો તમને ખ્યાલ આવશે। એને આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું, જેથી વટાણા આપણા સોફ્ટ થઈ જાય। તો એને આપણે ફરીથી ચેક કરી લઈશું। તો હવે આપણે અહીંયા
2 મીડિયમ સાઇઝના ટામેટાં આ રીતના ઝીણા કાપી લઈ લઈશું અને એને આપણે આ રીતના હલાવી લઈશું. તો અહીંયા આપણે થોડું મીઠું જરૂર મુજબ લઈ લઈશું જેથી ટામેટાં આપણા સોફ્ટ થઈ જાય. ને બધું આપણે આ રીતના કૂક થવા દઈશું. તો એને 2-1 મિનિટ માટે ઢાંકી દઈશું. તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. મસાલા આપણા આ રીતના સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આ પ્રોસેસ પર 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મોટી આપણે મટન મસાલો યુઝ કરેલો છે. જો તમે એની જગ્યાએ ચિકન મસાલો પણ યુઝ કરી શકો છો. તો બધું આપણે આ રીતના મિક્સ કરી લઈશું. તો ફરીથી આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું લઈ લઈશું. હવે આપણે એમાં ઉમેરીશું રીંગણનો પલ્પ. બધું આપણે આ રીતના મિક્સ કરી લઈશું. અને આપણે સારી રીતના હલાવી લઈશું. તો આ છે એક નવી જ રીતથી આપણે રીંગણનું ભરતું. તો તમે ચોક્કસથી એકવાર ઘરે જરૂર આ રીતના બનાવી ટ્રાય કરજો, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હજુ આપણે એમાં એક સિક્રેટ વસ્તુ એડ કરીશું જેથી એનો આખો ફ્લેવર બદલાઈ જશે. તેને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો 2-1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે નહીં આપણે આ રીતના ભરતું રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને ગાર્નિશ કરવા માટે લીલા ધાણા એડ કરીશું. ને હવે આપણે એક સિક્રેટ જે આ છે, જે આપણે એમ કોલસાનો ડમ આલીશું જેથી કરીને ભરતું આપણું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને. તો આ રીતના આપણે દેશી ઘીનો દમ આપીશું. ને એને આપણે 2-1 મિનિટ માટે રહેવા દઈશું. પછી હું તમને ચેક કરીને બતાવીશ. તો ફરીથી આપણે એને ચેક કરી લઈશું. હા. તો આ રીતના દમ આલ્યા પછી રીંગણના ભરતાનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રીતના ઘરે એકવાર રીંગણનું ભરતું બનાવી ટ્રાય કરજો. ને ફ્રેન્ડ્સ, તમને મારા આ રીંગણના ભરતાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. અલ્લાહ હાફિઝ.